જય કૃષ્ણ દર્શક મિત્રો, કૃષિ ગો વિદ્યા ચેનલમાં તમારું સ્વાગત છે. હું જીજે રંગપરા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજે આપણે અનએરોબિક સૂપ છે એના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરવાના છે. અને આપણે ઓર્ગેનિક ખેતી કરે છે આ પ્રગતિશીલ ખેડૂત છે, તો કેવી રીતે જીવામૃતનો ઉપયોગ કરે છે અને કેવી રીતે આમાં તે બને છે તેને સંપૂર્ણ માહિતી આપણે આજના ખેડૂત પાસેથી લેવાના છીએ. તો સૌપ્રથમ આપણે તેમનો પરિચય લઈ ત્યારબાદ આપણે વિડીયોની શરૂઆત કરશું. તમારો પરિચય અમારા દર્શક મિત્રોને આપો. મારું નામ જયેશભાઈ નાથાભાઈ પેથાણી, ગામ મીઠાપુર નક્કી, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. બરાબર. અને તમે કેટલા સમયથી ગાય આધારિત ખેતી કરો છો તે અમારા દર્શક મિત્રોને જણાવો. અમારે ગાય આધારિત કરવામાં 1 વર્ષ થઈ ગયું ખેતી કરવામાં. પણ પેલા બેરલ થી અમે જીવામૃત બનાવ. બરાબર. 1 વર્ષ થયું ગાય આધારિત ખેતી કરતા હતા. એના પહેલા તમે રાસાયણિક ખેતી કરતા. રાસાયણિક. તો બરાબર. તો તમને ગાય આધારિત ખેતી કરવાનો વિચાર ક્યાંથી આવ્યો એ અમારા દર્શક મિત્રોને જણાવો. ગાય આધારિત ખેતીમાં થોડુંક ઓલું થતું, પછી અમારા દિલીપભાઈ હિરપરા રહ્યા, એને ગાય આધારિત ખેતી કરી હતી. પછી અમને રસ થયો થોડોક કે ભાઈ ગાય આધારિત ખેતીની શરૂઆત કરવી છે. પણ વિશેષ એનું કારણ કયું કે શરીરના માટે કે જમીન સુધારવા માટે કે શેના માટે તમને એવું કઈ તમને વિશેષ લાગ્યું હોય? એટલે આપણે પેસ્ટિસાઇડ દવા બહુ નાખતા એટલે ઉત્પાદન ઘટી ગયું, ખર્ચ વધી ગયો, દવા ખાતરોનો ખર્ચ વધી ગયા અને એ બધી મોંઘી વસ્તુ થઈ ગઈ. એટલે પછી મેં કીધું શરીરને હાનિકારક થાય એના હિસાબે આપણે મેં કીધું પેસ્ટિસાઇડ બંધ કરીને શરૂઆત ઓર્ગેનિક થી કરી. ખૂબ સરસ. તો 1 વર્ષ કરતા હતા, હવે અત્યારે અને પહેલામાં જે ઉત્પાદનમાં શું ફરક આવે છે તે અમારા દર્શક મિત્રોને જણાવો. ઉત્પાદન પેલા તો રાસાયણિક ખાતર એટલે શરીરને હાનિકારક માટે જે વસ્તુ થાય છે એ બંધ થઈ જાય અને અત્યારે ઉત્પાદનમાં થોડુંક આવશે. આપણે આ ચણા વાવ્યા છે એ શરૂઆત ઓર્ગેનિક માંથી જ કર્યા છે. બરાબર. તમે ખર્ચ ઘટી જાય અને ઉત્પાદન વધે. બરાબર, એવું છે. તો તમે કયા કયા ક્રોપ કરો છો અત્યારે તમે એ જણાવો. એટલે અત્યારે તો આપણે આ ચણા કર્યા છે અને આપણે આંબા કર્યા છે, બગીચો છે જે કેરીનો એ બીજા ખેતરમાં છે, એ આંબા આપણે ઓર્ગેનિક પહેલેથી જ કર્યા છે. એટલે એને માટે આ પ્લાન નાખી અને અહીંથી આપણે ટાંકામાં ભરીને જીવામૃત ત્યાં પહોંચાડી. બરાબર. અને કેટલા સમયથી આપણે કેટલા વીઘાની ખેતી કરો છો તે જણાવો અમારા દર્શક. અત્યારે તો આપણે 5 વીઘાની શરૂઆત. 5 વીઘાની. અહીંયા કેટલા વીઘા છે આજ? અત્યારે આ ચણા 5 વીઘાના વાવ્યા છે, મોટા સોલે ચણા છે 5 વીઘાના ચણા છે. બીજા છે બીજી જગ્યાએ છે ત્યાં આંબાનો વાવેતર. ત્યાં આંબા બગીચાના 700 તળિયે આપણે આંબાના રોય. બરાબર. તો હવે અમારા દર્શક મિત્રોને એ જણાવો કે આ વસ્તુ શું છે અને આનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે. આપણે તો ઘણા ખેડૂત મિત્રો છે તે બેલરમાં આપણે ભરી અને જીવામૃત બનાવતા હોય, તો આનો ઉપયોગ શું કામ કરવો જોઈએ, શું કામ કરે છે લોકો, અને આપણે તમે શું કામ પસંદગી કર્યું આનું અને આને કેવી રીતે પ્રોસેસિંગ હોય તે અમારા દર્શક મિત્રોને જણાવો. પેલા આપણે જે બેરલ થી જીવામૃત બનાવતા એમાં થોડીક મહેનત પડતી અને અંદર સ્માઇલ ખરાબ આવતી, સુગંધ બહુ વાસ આવતી, એના અને મહેનત પડે. પછી હવે અમારા છોકરાએ પ્લાન નો વિડીયો જોયો અને એને મગાવીને કીધું ભાઈ એડવાન્સ જીવામૃત આપણે આ રીતે બનાવીએ એટલે મહેનત ઓછી થાય, હસોડી નહીં, અને એડવાન્સ જીવામૃત આપણે બનાવવાનું ચાલુ કર્યું. તો એની પદ્ધતિ કઈ રીતે છે બનાવવાની તે અમારા દર્શક મિત્રોને જણાવો. હવે આપણા બેરલમાં 85 લીટર પાણી નાખવાનું. આ બેરલમાં 85 લીટર પાણી. બરાબર. 5 કિલો ગાયનું સાણ અને 2.5 લીટર ગૌમૂત્ર. બરાબર. અને 2.5 લીટર સાઈઝ 2-4 દિનની ગઠવાડિયાની હોય સાઈઝ, 1.5 કિલો ગોળ અને 1.5 કિલો ભાત અને 1.5 કિલો કચરો, લીલો કચરો. અને એ વસ્તુ નાખી અને આપણે આમાં નાખી દેવાની એટલે કમ્પ્લીટ કરીને હલાવી નાખી દેવાની. રોજનું આમાં 100 લીટર નાખવાનું, 100 લીટર આપણે કાઢવાનું. 100 લીટર નાખવાનું અને 100 લીટર કાઢવાનું. આપણે તમારે કેટલી જરૂર પડે છે જીવામૃતનું હરરોજ? તમારે રોજ આપણે અમારે 100 લીટર કાઢવાનું અને આ ચણા ને પાઈ દેવાનું ને વધઘટનું આપણે જે આંબા છે એને ડ્રીપ ઇરિગેશન થી ચડાવી દેવાનું. ચાળવાની કઈ ઝંઝટ નહીં, આ ટ્યુબ માંથી સીધું નીકળે મોટર થી આપણે ખેંચી અને ટાંકો ભરી અને ઓલા આંબાને પાઈ દો. અને તો આમાં બગડવાનો પ્રશ્ન નથી રહેતો. ઓલામાં આપણે બેલરમાં હોય તો એમાં બગડવાનો પ્રશ્ન. એમાં બેરલમાં આપણે જીવામૃત બનાવીએ એટલે એના 8 દિવસ 11 દિવસમાં પછી એને બેક્ટેરિયા મરી જાય અને બીજા જીવન થાય. પણ આમાં આપણે પડ્યું રહે તો કાઢેલું પડ્યું રહે તો બેક્ટેરિયા મરતા નથી મરતા. બરાબર. અને આ કેટલાનું કહેવાય આવડે? આનાથી મોટી નાની આવે છે? આ 3 ઘન મીટર ની ટ્યુબ છે. અત્યારે આપણે નાનો પ્લેન પછી એમાં મોટો 10 ઘન મીટર નો આવે એટલે એ ડબ્બર એમાં 200 લીટર નીકળે કાયમી. 200 નાખવાનું. અમારા દર્શક મિત્રોને બતાવો કઈ રીતે આ વાલ ખોલીને અંદર આમાં જાય છે, આમાં તે દર્શાવો તો કઈ રીતે. હવે આ બેરલ માં આપણે નાખ્યા કીડે પછી આપણે બધું કમ્પ્લીટ મિક્સ થઈ જાય એટલે આપણે આ રીતે વાલ ખોલી નાખીએ
બરાબર આ રીતે વાલ ખોલ્યો એટલે આમાં સીધું ડાયરેક્ટ જ એડ થઈ જાય. જે પ્રવાહી હોય બધું એમાં એ બધું એમાં વહી જાય. વાલ આવડવા બંધ કરી દેવાનું. બરાબર. જે કચરો જે કઈ હોય આમાં આમાં રહે. કચરો નીચે ધૂળ છે, માટી છે, એ અંદર તળિયે પડ્યું બધું આમાં આમાં, અને પ્રવાહી આમાં જાય. પ્રવાહી આમાં જાય. આમાં જઈ પછી આ શું આપવામાં આવ્યું છે ત્યાં ઉપર? એ આપણે જે એમાંથી ગેસ જે છૂટો પડે ને એ મિથાઇલ ગેસ છે. અને આ આપણે લેનું નિયમ છે કે આ ઢાંકણું રહ્યું અત્યારે આ ખોલી બરાબર ને જોઈ જઈને આપણે આનો નિયમ છે કે આ લગી ભરાવવું જોઈએ. ભરાઈ જવું પડે એનો નિયમ છે. બરાબર. અને આ ગેસ અહીંથી નીકળે છે? હા, ત્યાંથી ગેસ થાય એટલે આપણે ચા પાણી માટે ગેસ નું પણ કામ આવે. હા, કામ આપે છે. આ ગેસ તો નીકળે છે. એમાં આપણે ચૂલો ભેળો આવે. બરાબર. કંપની ચૂલો આપે છે, સિંગલ ચૂલો. એમાંથી આપણે ચા પાણી જે ગેસ નીકળે અને ચા પાણી છે આપણે ચા પાણી થાય. એ થાય છે. બરાબર. અને તમે જીવામૃત બતાવો અહીંયા કેવી રીતે નીકળે છે? જીવામૃત આપણે ટ્યુબ માંથી સીધું અહીંયા આપણે વાલ ખોલી એટલે સીધું આમાં સીધું વી આવે ડાયરેક્ટ. બરાબર. આમાં આવતું રહે. માનો કે આ વાલ ખોલ્યો એટલે આ પ્રવાહી થઈ અને આ રીતે નીકળે. બરાબર. આ પ્રવાહી થઈને ડાયરેક્ટ આપણે જમીનમાં આપવાનું હોય છે. આવું પ્રવાહી થઈને જ નીકળે. બરાબર. ખોલો એટલે આ પ્રવાહી થઈને કમ્પ્લીટ નીકળે અને ગાળવા પણ ન રહે. અને પછી અહીંથી મોટર માંથી આપણે મોટર માનો કે ચાલુ કરી અને સીધું આપણે ટાંકામાં ભરી લઈએ ડાયરેક્ટ. બરાબર. તમે સંપૂર્ણ ગાય આધારિત ખેતી કરો છો અને તમે આ ટ્રેક્ટર દ્વારા ખેતી કરો છો કે બળદ દ્વારા, તે અમારા દર્શક મિત્રોને જણાવો. નહીં, ટ્રેક્ટર દ્વારા તો અમુક જ ખેતી કરીએ, બાકી તો આપણે બળદ રાખ્યા છે. આપણે બળદ ની ખેતી કરીએ, ગાય છે ને ગાય આધારિત, બાકી બળદ થી કરો. અને આ શેણાનું વાવેતર હર વર્ષે કરો છો કે અલગ અલગ પાક કરો છો? ચણા છે, ધાણા છે, બરાબર, લસણ છે, જીરું છે, ઘઉં છે, બધી વસ્તુ વાવીએ છીએ. બરાબર. અને સંપૂર્ણ હોલસેલ માં વેચાણ કરો છો તેમનું શેણાનું? હા, હોલસેલ માં. રિટેલ માં નહીં, આપણે હોલસેલ માં જ વેચાણ. અત્યારે કોઈ તમારે ગયા વર્ષનું કાંઈ વસ્તુ ધાણા કે હોલસેલ માં પડ્યું હોય ને અમારા ઈ આપણે તો ગાય વસ્તુ નું કાંઈ છે નહીં. કોઈ વસ્તુ ઉત્પાદન નવું થઈ જાય એ જ છે. બરાબર. હા, તો ખૂબ ખૂબ ધન્યવાદ તમારો કે અમારા દર્શક મિત્રોને એટલે આપણે અમારી ચેનલમાં ઉપસ્થિત થઈ અને તમે કિંમતી સમય ફાળવ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો હર વખતે આપણે ઓર્ગેનિક ખેતી કરતા હોય તેવા ખેડૂતની મુલાકાત લઈ અને આ તમે જોઈ રહ્યા છો આજે આપણે જે જીવામૃત બનાવવાની પદ્ધતિ લોકોને ઘણા બધા પ્રોબ્લેમ આવતા હોય છે જીવામૃત બનાવવામાં ખેડૂતોને, તો તેના પ્રોબ્લેમ ન આવે એના માટે છે આવડું આ જીવામૃત આવી રીતે બનાવે છે જે આપણે આ દર્શાવ્યું એ રીતે. અને તમે પણ આવી રીતે જે તમે કરી ન શકતા હો તો આવી રીતે તમે પ્લાન્ટ લગાવી શકો છો. અને જો વિડીયો કેવો લાગ્યો તે તમે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બસ આજના વિડીયોમાં એટલું જ. ત્યાં સુધી બધા ખેડૂત મિત્રોને મારા હરે કૃષ્ણ, જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.